ચેપ્ટર નંબર 13 છે, 15 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે પાસ થવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કહેવાય. સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટરનું નામ છે. આ ચેપ્ટર આવડવા માટે તમને ટેબલ આવડવા કમ્પલસરી છે. 20 સુધીના એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન બહુ ઇઝી વેથી તમને કરતા આવડવું જોઈએ. મોટાભાગની મિસ્ટેક્સ આ જગ્યા પર થાય છે. ત્રીજું ખાસ યાદ રાખવાનું કે આની અંદર તમારે કેલ્ક્યુલેટરનો યુઝ ક્યારેય નહીં કરવો. જો તમે એમાં કેલ્ક્યુલેટરનો યુઝ કરવાનો ટ્રાય કરશો તો તમને પાછળ જ્યારે એક્ઝામ વખતે તમને પ્રોબ્લેમ થશે. એટલે કેલ્ક્યુલેશન પાર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ છે આની અંદર. હવે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી તમને પૂછાય કે ભાઈ રાઇટ ધ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી. તો એ કયા કયા છે? તો કે મીન છે, મીડિયન છે અને મોડ છે. એને મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી કહેવાય. ઘણી વખત 1 માર્કમાં તમને એવું ક્વેશ્ચન પૂછાય છે કે આઉટ ઓફ ધ ફોલોઈંગ which is not a measure of central tendency. તમને ઓપ્શન આપ્યા હોય, 4 ઓપ્શન આપ્યા હોય, એમાં તમને એવું પૂછે કે મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી કયું નથી. તો તમને એમાં મીન, મીડિયન ને મોડ ઓપ્શનમાં આપ્યા હોય અને એ સિવાયનો જે ચોથો ઓપ્શન જે આપ્યો હોય ને એ તમારો આન્સર. કારણ કે આ 3 છે, મીન, મીડિયન ને મોડ છે, એ મેઝર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી છે. મીન ને એવરેજ પણ કહેવાય. તમે નાના ધોરણમાં હતા ત્યારે તમારે એવરેજ શોધવાની આવતી હતી. તમે 100 માર્ક્સ તમારી જે ફાઇનલ માર્કશીટ આવે છે બરાબર, છેલ્લે 100 માર્ક્સમાંથી, તો એમાં જે તમે પર્સન્ટેજ ફાઇન્ડ કરો છો ને એ પર્સન્ટેજ એ આ જ છે. એ જ આ મીન અને એ જ એ એવરેજ કહેલાયો. તમે એમ કહો કે તમારે 80% આવ્યા, એનું મિનિંગ શું થાય કે લગભગ બધા જ પેપર્સમાં તમારે 80 માર્ક્સ છે, એવરેજ 80 છે. તો મીન અને એવરેજ બંને સેમ વસ્તુ છે. તો મીન ફાઇન્ડ કરવાની મેથડ છે, એમાં મીન ઓફ અનગ્રુપ્ડ ડેટા. બે પ્રકારના ડેટા હોય, અનગ્રુપ્ડ ડેટા અને ગ્રુપ્ડ ડેટા. જો અનગ્રુપ્ડ ડેટા હોય તો એમાં ફક્ત ઓબ્ઝર્વેશન્સ જ આપ્યા હોય. Only observations are given. અનગ્રુપ્ડ ડેટામાં ફક્ત ઓબ્ઝર્વેશન આપ્યા હશે. અને આ એની ફોર્મ્યુલા છે, x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. આ અનગ્રુપ્ડ ડેટા એટલે કે ફક્ત ઓબ્ઝર્વેશન આપ્યા હોય એની વાત છે. એમાં મીન ફાઇન્ડ કરવાની આ ફોર્મ્યુલા છે, જેમાં આ જે x બાર છે એને મીન કહેવાય, આ જે xi છે xi એને ઓબ્ઝર્વેશન કહેવાય, અને આ સિગ્માની સાઇન છે સિગ્મા. તો સિગ્મા, સિગ્મા મતલબ સમ, સિગ્માનો મતલબ સમ, ટોટલ, એડિશન. તો સિગ્મા xi એટલે સમ ઓફ ઓલ ઓબ્ઝર્વેશન, બધા ઓબ્ઝર્વેશનનો સમ. અને આ જે n છે ને n એટલે ટોટલ ઓબ્ઝર્વેશન. તો આપણે એનું સમ લઈએ, ફાઇન્ડ મીન ઓફ ધીસ 5 નંબર્સ. તો આ ખાલી ઓબ્ઝર્વેશન અહીં આપ્યા છે, એટલે આ અનગ્રુપ્ડ ડેટાનો સમ થયો. માની લો કે આ જે આપ્યા છે એ વિરાટ કોહલીએ 5 મેચમાં જે રન કર્યા એ છે. વિરાટ કોહલીએ 5 મેચમાં જે રન કર્યા એ આ છે, અને તમને પૂછે કે વિરાટ કોહલીની એવરેજ કેટલી, 5 મેચમાં કરેલા રનની એવરેજ કેટલી, તમને એવું પૂછે, મીન કેટલો. તો અનગ્રુપ્ડ ડેટા છે, ફક્ત ઓબ્ઝર્વેશન આપ્યા છે. ફોર્મ્યુલા છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi અપોન n. સિગ્મા એટલે સમ અને xi એટલે ઓબ્ઝર્વેશન. એટલે બધા ઓબ્ઝર્વેશનને એડ કરો. 100 પ્લસ 90 પ્લસ 70 પ્લસ 60 પ્લસ 40, 1 2 3 4 5. n એટલે ટોટલ ઓબ્ઝર્વેશન. ટોટલ ઓબ્ઝર્વેશન છે 5. 0 0 0 0 0 ને એડ કરો તો 0 આવે. 4 plus 6 10, 10 plus 7 17, 17 plus 9 20,
26 પ્લસ 0 એટલે 26 નો 6 કેરી 2 2 માં 1 એડ કરો તો 3 નીચે આવશે 5 કોઈ પણ નંબરને 5 થી ડિવાઈડ કરવો હોય તો એને ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો તો એ કેલ્ક્યુલેશન ઈઝી બને 5 થી ડિવાઈડ કરવાનું કે 50 થી ડિવાઈડ કરવાનું કે તો એવા સમમાં ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો તો તમારું કેલ્ક્યુલેશન ઈઝી બને 360 મલ્ટીપ્લાય 2 એટલે 720 અને 5 2 10 0 0 ગયા એટલે 72 માની લો કે આ રન છે તો તમારે અહીંયા રન એવું લખવું પડે માની લો કે આ વેઇટ છે અને કિલોગ્રામમાં આપ્યું છે તો તમારે અહીંયા કિલોગ્રામ યુનિટ લખવો પડે માની લો કે આ હાઈટ છે અને બધું જ સેમીમાં આપ્યું છે તો તમારે અહીંયા 72 પછી સેમી લખવું પડે યુનિટ લખવું કમ્પલસરી છે હવે અહીંયા 72 આન્સર આવ્યો એનો મતલબ એવો થયો કે વિરાટ કોહલીએ 5 મેચમાં એની એવરેજ કેટલી છે 72 રનની એવરેજ છે બરાબર છે તો આ અનગ્રુપ્ડ ડેટામાં મીન ફાઇન્ડ કરવાની આ ફોર્મ્યુલા અનગ્રુપ્ડ ડેટા એનો મતલબ જેમાં ફક્ત ઓબ્ઝર્વેશન આપ્યા હોય ફ્રીક્વન્સી ના હોય બીજા પ્રકારનો જે સમ હશે તો ગ્રુપ્ડ ડેટા તો ગ્રુપ્ડ ડેટા હશે એની અંદર ફ્રીક્વન્સી પણ આપી હશે તો એની 3 મેથડ છે ગ્રુપ્ડ ડેટામાં મીન ફાઇન્ડ કરવાની 3 મેથડ એક ડિરેક્ટ મેથડ એક શોર્ટકટ મેથડ જેને એઝ્યુમ્ડ મીન મેથડ બી કહેવાય અને ત્રીજી સ્ટેપ ડેવિએશન મેથડ ડિરેક્ટ મેથડ શોર્ટકટ મેથડ और एज्यूम्ड मीन मेथड અને ત્રીજી સ્ટેપ ડેવિએશન મેથડ મીન ફાઇન્ડ કરવાની મેથડ ડિરેક્ટ મેથડની આ ફોર્મ્યુલા છે x બાર સિગ્મા fi xi upon સિગ્મા fi એમાં જે xi છે xi એને કાં તો ઓબ્ઝર્વેશન કહેવાય જો ક્લાસ ઇન્ટરવલ ના આપ્યા હોય તો xi નો ઓબ્ઝર્વેશન કહેવાય અને જો ક્લાસ ઇન્ટરવલ આપ્યા હોય 9th માં આવતું તમારે 0 to 10 10 to 20 20 to 30 એવા જો ક્લાસ ઇન્ટરવલ આપ્યા હોય તો એમાં xi ને શું કહેવાય ક્લાસ માર્ક અથવા તો મિડ વેલ્યુ તો આ ક્લાસ માર્ક મિડ વેલ્યુ બી તમારે 9th સ્ટાન્ડર્ડમાં સ્ટેટિસ્ટિક્સમાં આવી ગયું બરાબર તો આ એ જ છે એ સેમ વસ્તુ છે xi ના ઓબ્ઝર્વેશન બી કહેવાય અને જો ક્લાસ ઇન્ટરવલ આપ્યા હોય તો એને ક્લાસ ઇન્ટરવલ આપ્યા હોય તો xi ને શું કહેવાય ક્લાસ માર્ક અથવા મિડ વેલ્યુ યાદ કરો એ મિડ વેલ્યુ અથવા તો ક્લાસ માર્ક એ ક્લાસ માર્ક ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા હતી લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડ બાય 2 ક્લાસ માર્ક ફાઇન્ડ કરવાની આ ફોર્મ્યુલા લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ ડિવાઇડ બાય 2 fi એટલે ફ્રીક્વન્સી અને સિગ્મા fi એમાં સિગ્મા એટલે ટોટલ સમ તો સિગ્મા fi એટલે સમ ઓફ ઓલ ફ્રીક્વન્સીઝ તો ડિરેક્ટ મેથડની ફોર્મ્યુલા સિગ્મા fi xi upon સિગ્મા fi શોર્ટકટ મેથડ और એઝ્યુમ્ડ મીન મેથડ એની ફોર્મ્યુલા છે x bar is equal to a plus sigma fi di upon sigma fi x bar is equal to a plus sigma fi di upon sigma fi એમાં આ a છે a એને એઝ્યુમ્ડ મીન કહેવાય આ di છે di જેને ડેવિએશન કહેવાય અને di ફાઇન્ડ કરવાનો આ ફોર્મ્યુલા છે xi minus a di is equal to xi minus a કોઈ પણ ફોર્મ્યુલા હોય એ ઘણી વખત એક્ઝામમાં 1 માર્કરમાં પૂછાય છે સિગ્મા fi is equal to sum of frequencies બીજી મેથડ છે સ્ટેપ ડેવિએશન મેથડ એની ફોર્મ્યુલા છે x bar is equal to a plus sigma fi ui upon sigma fi into h આમાં ui આવે છે સ્ટેપ ડેવિએશનમાં ui આવે છે એઝ્યુમ્ડ મીનમાં di આવે છે બાકી બધું સેમ છે અહીંયા h નથી અહીંયા
અહીંયા મલ્ટીપ્લાયમાં h નથી, સ્ટેપ ડેવિએશનમાં h આવે છે, એનો મતલબ એક્ઝ્યુમ આ યુઆઈ કેવી રીતના મળે? xi માઇનસ a અપોન h. તો અહીંયા જુઓ xi માઇનસ a એટલે કે di, એટલે xi માઇનસ a ની જગ્યાએ શું લખ્યું? di, નીચે h આવી જાય તો ui is equal to di upon h પર ay. h શું છે? h ને ક્લાસ લેન્થ કહેવાય, એને ક્લાસ સાઇઝ પણ કહેવાય, એને ક્લાસ વિડ્થ પણ કહેવાય. આ ત્રણમાંથી કોઈ પણ વર્ડ એના માટે યુઝ થાય છે. તો બધી જ ફોર્મ્યુલા તમને પહેલા યાદ હોવી જોઈએ, કોનું શું મિનિંગ છે એ ખબર હોવી જોઈએ, ત્યારે તમને પરફેક્ટ આવડે. બરાબર છે? ચેપ્ટર નંબર 13 ની અંદર બધી આવી શોર્ટકટ જે અત્યારે હું તમને કરાવું છું એવી શોર્ટકટ તમને આવડવી જરૂરી છે. 5 થી ડિવાઈડ કરવાનું આવે તો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો. 5 થી ડિવાઈડ કરવાનું આવે તો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો. તો જો 32 મલ્ટીપ્લાય 2 કરો તો 64 અને 5 2 ઝા 10. તો 2 થી એટલા માટે મલ્ટીપ્લાય કર્યું કે આ બેને મલ્ટીપ્લાય કરવાથી નીચે 10 આવ્યો. અહીંયા નીચે 5 છે તો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરો તો 53 ને 2 થી મલ્ટીપ્લાય કરો 106. 5 2 ઝા 10. તો અહીંયા નીચે 10 આવ્યો તો તમારે પોઈન્ટ પછી એક જ ડિજિટ લખવાનું રહ્યો. અહીંયા નીચે 10 આવ્યો તો પોઈન્ટ પછી એક જ ડિજિટ કરવાનું રહ્યો. એટલે 5 થી ડિવાઈડ કરવું એના કરતા આ નીચે 10 આવે એવી પ્રોસેસ કરવી ઈઝી. એટલે શું થાય? કટ ના કરવું પડે. હવે 50 થી ડિવાઈડ કરવાનું આવે તો પણ ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરાય. 50 થી ડિવાઈડ કરવાનું છે તો ઉપર નીચે 2 થી મલ્ટીપ્લાય કરાય. કેમ કે 50 ને 2 થી મલ્ટીપ્લાય કરો તો 100 આવે. 50 ને 2 થી મલ્ટીપ્લાય કરો તો 100 આવે. તો નીચે 100 લાયા. હવે 32 ના ડબલ 64. 53 ના ડબલ 106. હવે નીચે 100 છે એટલે આમાં પોઈન્ટ પછી 2 ડિજિટ. અહીંયા 100 છે એટલે પોઈન્ટ પછી 2 ડિજિટ. હવે 25 થી ડિવાઈડ કરવું તો જો 25 થી ડિવાઈડ કરવાનું કે તો ઉપર નીચે 4 થી મલ્ટીપ્લાય કરાય. 25 થી ડિવાઈડ કરવાનું છે એટલે ઉપર નીચે 4 થી મલ્ટીપ્લાય કરાય. એવું કેમ કર્યું? કારણ કે 25 4 ઝા 100. 25 4 ઝા 100. એટલે કાં તો ડિવિઝનમાં 10 લાવો, કાં તો 100 લાવો, કાં તો 1000 લાવો, એવી પ્રોસેસ કરો. તો 4 2 ઝા 8, 4 3 ઝા 12. અહીંયા નીચે 100 છે તો પોઈન્ટ પછી 2 ડિજિટ એટલે કે આ 1.28. એ રીતે અહીંયા 4 3 ઝા 12 કેરી 1, 4 5 ઝા 20 પ્લસ 1 21. નીચે 100 છે તો પોઈન્ટ પછી 2 ડિજિટ એટલે 2.12. હવે માની લ્યો કે 125 થી ડિવાઈડ કરવાનું કીધું છે. 125 થી ડિવાઈડ કરવાનું કે તો ઉપર નીચે 8 થી મલ્ટીપ્લાય કરવું તો 6 8 ઝા 48 અને 125 8 ઝા 1000. તો નીચે 3 0 છે તો પોઈન્ટ પછી 3 ડિજિટ આવશે 0.048. બરાબર છે? હવે માની લ્યો કે અહીંયા 18 છે અને 125 થી ડિવાઈડ કરવું છે તો ઉપર નીચે 8 થી મલ્ટીપ્લાય કરાય. 18 8 ઝા 144 અને 125 8 ઝા 1000. તો આને નીચે 3 0 છે તો પોઈન્ટ પછી 3 ડિજિટ. એનો આન્સર. એક્ઝામ્પલ 1 છે ફાઇન્ડ મીન યુઝિંગ ડિરેક્ટ મેથડ. અને અથવા
એમાં ખાલી ફાઇન્ડ મીન એવું પણ લખે, આ ક્વેશ્ચનમાં ફાઇન્ડ મીન પણ લખે, એમાં યુઝિંગ ડિરેક્ટ મેથડ ના લખે એવું બની શકે છે. તો બી થાય તો આ ડિરેક્ટ મેથડથી જ થાય આ સમ. કારણ કે અહીંયા તમે જુઓ, અહીંયા તમને ફક્ત ઓબ્ઝર્વેશન આપ્યા છે, આ ઓબ્ઝર્વેશન છે અને આ એની શું છે, ફ્રીક્વન્સી છે. અને અહીંયા આગળ એક્સઆઈ આપ્યો છે, ક્લાસ ઇન્ટરવલ આપ્યા નથી, એક્સઆઈ આપ્યો છે. તો અહીંયા આગળ મીન ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા થાય સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ. કારણ કે ક્વેશ્ચનમાં એક્સઆઈ બી છે અને નંબર ઓફ સ્ટુડન્ટ્સ ફ્રીક્વન્સી બી છે, એટલે એક્સઆઈ અને એફઆઈ બંને છે ક્વેશ્ચનમાં. તો બંને આવતી હોય એવી ફોર્મ્યુલા છે, એક્સઆઈ અને એફઆઈ બંને આવે એ ફોર્મ્યુલા તૈયાર. તો આ બધાનું જે ટોટલ કરો ને એને સિગ્મા એફઆઈ કહેવાય. તો આ બધા નંબરને તમે એડ કરો તો આનું એડિશન થાય છે 30. હવે અહીંયા જો ફોર્મ્યુલામાં એફઆઈ અને એક્સઆઈ નો મલ્ટીપ્લાય છે, એટલે ત્રીજી કોલમ આવશે એફઆઈ એક્સઆઈ ના મલ્ટીપ્લાયની. ફોર્મ્યુલા પરથી ખબર પડે કે તમારે કઈ કઈ કોલમ બનાવવાની છે. ઘણા સ્ટુડન્ટ્સ ગોખતા હોય કે આ સમ હોય, આ મેથડ હોય, તેમાં આટલી આટલી કોલમ બનાવવાની, એવું ગોખે છે. ગોખવાની જરૂર નથી, ફોર્મ્યુલા પરથી ખબર પડી જાય. જો આમાં એફઆઈ આવે છે એટલે ખબર પડે કે એફઆઈ ની કોલમ હોય તો છે. આમાં એફઆઈ ને એક્સઆઈ નું મલ્ટીપ્લાય છે એટલે ખબર પડે કે તમારે એફઆઈ એક્સઆઈ ની કોલમ જોશે. તો આ એક્સઆઈ અને આ એફઆઈ, તો આ 10 into 1 10, 20 into 1 20, 36 into 3 108. હવે અહીંયા 3 ડિજિટ છે, આમાં 2 ડિજિટ છે, તો આગળ એક 0 લખી નાખો. 40 into 4 કરો તો 160, 50 into 3 કરો તો 150, 56 into 2 કરો તો 6 2s are 12, carry 1, 2 5s are 10 plus 1 11, 60 into 4 કરો તો 240. આ 0 એમને લખો. 7 4s are 28, 72 into 1 કરો તો 072. 3 ડિજિટ છે એટલે આપણે 2 ડિજિટ આવે તો આગળ 0 કરી દેવું. 81 જા 80, આગળ 0. 2 8 જા 16, કેરી 1, 2 8 જા 16 plus 1 17, 3 2 જા 6, 3 9 જા 27, 95 1 જા 95. હવે આ એફઆઈ એક્સઆઈ છે એની આગળ સિગ્મા લખ્યું. સિગ્મા નો મતલબ 100, એટલે એફઆઈ એક્સઆઈ છે એનું તમારે લેવાનું 100. 8 plus 2 10, 10 plus 2 12, 12 plus 12, 12 plus 12 24, 24 plus 5 29, carry 2 plus 1, 3 plus 2 5, 5 plus 5 10, 10 plus 5 15 plus 1 16 plus 1 17 plus 4 21, 21 plus 8 29, 29 plus 7 36, 36 plus 8 36 plus 8 44, 44 plus 7 44 plus 7 51, 51 plus 7 58, 58 plus 9 68, 8 plus 9 is 69, 6 plus 1 7 plus 1 8 plus 1 9 plus 1 10 plus 2 12, 12 plus 2 14, 14 plus 1 14 plus 1 15, 15 plus 2 17. So 1799, 17996 બરાબર છે. તો હવે આ મીન ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા સિગ્મા એફઆઈ એક્સઆઈ અપોન સિગ્મા એફઆઈ,
એમાં સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો છે 1779 અને સિગ્મા એફઆઈ છે 30. તો નીચે 0 છે તો આપણે ડિવાઈડ ફક્ત 3 થી કરવાનું. ફક્ત ડિવાઈડ ક્યાંથી કરવાનું? 3 થી. 3 5 15. 3 5 15, 2 વધ્યા 27, 3 9 27, 3 3 9. નીચે એક 0 છે ને પોઈન્ટ પછી એક ડિજિટ. અને અહીંયા પહેલી કોલમ માર્ક્સની છે. પહેલી કોલમ માર્ક્સની છે તો અહીંયા માર્ક્સ એવું લખાય. એટલે આ થયો B